ભાઈ હવે હે ને સીડી જેમ જેમ ઉપર જાય ને એમ ચમત્કાર કર જય બોલતા નથી કોઈ. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. ને અત્યારે આપણે છીએ ડ્રીમ લાઈન ચોકડીએ અને અહીંથી અમારો ભાઈબંધ આવ્યો છે, એનું નામ પણ છે સમીર. અને ગાડી લઈને આપણે અહીંયા પહોંચી ગયા છે. આમ જોવો, ચકાચક ગાડી કરી નાખી છે આપણે. આજે સવારમાં છે ને ભાઈ સાફ કરી હતી. સવારના છે ને અમે નાસ્તાને ગોતતા હતા, પણ નાસ્તો તો ક્યાંય મળ્યો નહીં, કેમ કે જ્યાં 2-3 જગ્યાએ ગયા પણ બધી જગ્યાએ બહીને જ મળ્યો. તો આજની તમને મેન વાત કરું ને કે તો આજનો વિડીયો રહેવાનો છે આપણે ચોટીલાનો. અને ચોટીલા છે ને ભાઈ, હું છે ને ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું બાઇક લઈને. આપણે એકે ચોટીલાનો વિડીયો નથી ઉતાર્યો, એટલે આજે આપણી માતાજીના દર્શન કરવા જઈએ છીએ. મા સાઉન્ડા ચંડીના દર્શન કરવા જઈએ છીએ. એટલે વિડીયોની અંદર ખૂબમાં ખૂબ તમે પ્રેમ આપજો અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાકી અહીંયા છે ને ભાઈ, અત્યારે જો આ બધી ગાડીઓ છે ને એ બધી અહીંયા દોડીને બધા આવે. તમારે ભાઈ અમદાવાદ જવું એવી બધા વાતો કરતા હતા. ભાઈ મેં હજી ખાલી અહીંયા જસ્ટ ગાડી ઊભી રાખીને તો અમને કેટલા જણા 3-4 જણા પૂછવા આવ્યા દોડી નો ભાઈ, હાલો અમદાવાદ કે એને એમ કે ભાઈ મૂકવા આવ્યા છે, એવું કાંઈ નહોતું. બાકી હાલો હવે આપણે જઈએ અહીંથી. હાઈવે રોડ ઉપર ચડવાનું છે અહીંથી, તો ચડીએ. અને ક્યાંય નાસ્તો એવો સારો આવે ને તો સમીર હવે નાસ્તો કરી લેવો હોય, બરાબર, ગમે એ જગ્યાએ આવે ત્યાં. અને રસ્તામાં કંઈ પણ સારો નજારો આવશે તો તમને બતાવું છું. હા ભાઈ કંઈક કહે છે, બોલો. હા ભાઈ, અમદાવાદ જવું? ના ભાઈ, અમદાવાદ નથી જવું. ના જો આ રીતના અહીંયા તમે ખાલી ઉભા છો ને એટલે અમદાવાદ તમને અહીંયા બધી કારું છે, અલ્ટિગા છે અને આવી સ્વિફ્ટ છે. જો તમે આ બધી ગાડીઓ અહીંથી તમને મળી જાય. ડ્રીમ લાઈન ચોકડી કહેવાય અહીંથી, રાજકોટની આ ફેમસ ચોકડી છે. તો ભાઈ ફાઇનલી નાસ્તો આવી ગયો છે. ગાંઠિયા લીધા છે, દાળ પકવાન ખાવા હતા, પણ દાળ પકવાન તો ક્યાંય મળ્યા નહીં, બરોબર. એટલે અત્યારે એટલો આવો હલકો ફૂલકો નાસ્તો કરીને આપણે નીકળીએ, બરોબર. તો ભાઈ દાળ પકવાન તો ખરેખર અમને ક્યાંય ના મળ્યા. એટલે છેલ્લે હલવાળે ગાંઠિયા ખાઈને દી ગાડ્યો હોય. ગાંઠિયા બહુ મસ્ત હતા, ગાંઠિયા હતા પણ મજા આવી. એમાં ગાડી અહીંયા પડી છે, તમે જોવો ચકાચક લાગે છે ને ભાઈ. ગાર્ડન થઈ જાય દિલ ખરેખર ગાડી જોઈને. મને ફૂલ આ ગાડી ઉપર આમ માનો ને કે તમે આમ કઈ બયા નથી કરી શકતો. અને ગાડી ઉપરની જ નજર છે બધી રહ્યો. રિએક્શન એવું આવે આમ સિટીમાં. અરે કાલે તો મેં ઓલું સ્પીકર બાંધ્યું હતું એમાં ગાડીમાં. અને ભાઈ ગાડીમાં તું જો ને બધા જૂનાગઢના સિટીમાંથી કહી ને બધા મારા સામું જ તો ક્યાં વાગે એવું કર્યું હતું. હા કે ડીજે નીકળ્યું ને એના એવું લખ્યું હતું. બસ બાકી હવે નાસ્તો બાસ્તો થઈ ગયો. હવે ગાડી લઈને આપણે સીધા ચોટીલા મળીએ, માતાજીના દર્શન કરીએ. ભાઈ તમારી કાંઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટની અંદર જણાવી દેજો. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ચોટીલા જે માતાજીના દર્શન કરવા માટે. અને ગાડી આપણે અહીંયા જે પાર્ક કરી છે તમે જુઓ જરાક. આ રીતના આપણે કંઈક ગાડી પાર્ક કરી નાખી છે. અને હવે આપણે જશું માતાજીના દર્શન કરવા માટે. ચાઉનમાંના સીડી ચડીને જવાની છે અમારે. ઉપર છે ડુંગરા ઉપર માતાજી વિરાજમાન છે, તો ત્યાં જઈએ છે. અને રસ્તામાં દુકાનો એ બધી આવે છે ને તમને બતાવીશ. અને અહીંયા કાંઈક ભાઈ છે ને હમણાં કાંઈક ડિમોલેશન કરી નાખ્યું, એટલે રસ્તા ને બધું છે ને મોટા થઈ ગયા. પહેલાં જેવું હાઈકડ હતું ને એવું નથી, હવે ડિમોલેશન કરી નાખ્યું. આમ જુઓ તમે, આ બિલ્ડિંગ જો આખું ધડાસાઈ કરી નાખ્યું. આ રીતના બધું અહીંયા બધી દુકાનો છે, શ્રીફળ ને એ બધું તમને અહીંથી મળી જાય. હું હવે અહીંથી તમે ખાલી નજારો જોવો ભાઈ માર્કેટનો. આમ જુઓ વાથી છે ને કાંઈક ધજા લઈને આવે છે લોકો, માતાજીની ત્રિશુળ ને એવું બધું છે લઈને આવે છે. ઉપર આવે ને એટલે તમને બતાવું. અને બાકી અત્યારે આ બાજુ છે ને બધી બજાર છે, અહીંથી જ આપણે જવાનું રહેશે મંદિરે. બે સાઈડમાં શોપું આવે છે. તમારે કંઈ પણ ખરીદી કરવી હોય નાની મોટી તો તમે અહીંથી કરી લેવાની. જો માતાજીના ફોટા ને રુદ્રાક્ષ ને બધું છે. જો અહીંયા જાઉં હવે જો તમને હવે જોવો ભાઈ
ઉપર છે માતાજી ડુંગરા ઉપર વિરાજમાન, અને અહીંથી છે ને સીડી છે ત્યાંથી ચડવાનું છે. આપણે જઈએ જ છીએ એમને ધીરે ધીરે અંદર. અને મેન વાત તમને કરું ને ભાઈ કે આ આપણી અરે યુટ્યુબર છે સમીરભાઈ કરીને નામ છે એમનું, નવું ચાલુ કર્યું ભાઈ, સપોર્ટ કરજો ભાઈને જરાક સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબર કરજો ભાઈને. ચેનલનું નામ છે વ્લોગ વિથ સમીર, તો સબસ્ક્રાઈબ કરજો ભાઈના ચેનલમાં વિડીયો જોતા હોય તો, અને સપોર્ટ. તો ભાઈ આપણે શ્રીફળ ને અગરબત્તી ને એવું બધું લઈ લીધી છે પ્રસાદીને. હવે ઉપર જઈએ છે. અને આમ જો તમને મેં ઓલું નહોતું કીધું, આ નીચે હતા એ લોકો બધા જો અહીંયા આવી ગયા ઉપર. બોલો માતાજીની, બોલો સાઉન્ડ માની જય. બોલતા નથી કોઈ. બોલો સાઉન્ડ માની જય, બોલો સાઉન્ડ માની જય, બોલો ચામુંડા બોલ શ્રી ચામુંડા માતાજી જય. આ લોકો બધા મહેસાણાથી આવ્યા છે માતાજીની ચુંદડી ને ત્રિશુલ લઈને. તો અહીંથી ભાઈ ચાલુ થાય છે ઉપર જવાની સીડી. તમે જોઈ લો, આપણે જઈએ ઉપર. હે સમીર બલવા સબસ્ક્રાઇબ કરી નાખજો. સમીર બલવા, સમીર બલવા સબસ્ક્રાઇબ કરી નાખજો. હોને હોને કરી નાખશે બધા એમ ને, કરી નાખજો સમીર બલવા. હા હમણાં સબસ્ક્રાઈબર અહીંયા મળી ગયા ભાઈ. સમીર બલવા નામ લખો એટલે હમણાં આવી જાય ભાઈ. તો ભાઈ અહીંની સીડી છે ને કાંઈક આ રીતની છે. બે બાજુ સીડી છે, અહીંથી ચડવાની છે, ઉતરવાની છે. અને આ પતરા નાખેલા છે કે તમે છે ને ભાઈ ધોમ તડકાના આવો ને તો એ તમને તડકો ના લાગે, વરસાદ ના લાગે, એ રીતના છે ને બધી બે સાઈડમાં પતરા બી નાખેલા છે. અને અત્યારનો માહોલ છે ભાઈ કાંઈક અલગ જ લેવલનો માહોલ છે ભાઈ અહીંનો ખરેખર. આમ જોવો પાછળ. અને આપણો આ ખાલી છે ને ફર્સ્ટ વિડીયો છે અહીંનો. આપણે એકેય વાર ચોટીલા આવ્યા જ નથી. આજે તો ખરેખર માતાજીનો હુકમ થઈ ગયો કહેવાય, એટલે ચોટીલા આવી ગયા છે અને વ્લોગ પણ બને છે. બાકી મેં કેટલી વાર છે ને ભાઈ કે મારે ચોટીલા જવું પ્લાન એ કેટલી વાર બનાવ્યા, પણ એ કંઈ પ્લાન સક્સેસ થાય જ નહીં. આજે તો ખરેખર હુકમ થઈ ગયો કે ભાઈ માતાજીનો કે આપણે અત્યારે ચોટીલાની અંદર વ્લોગ બનાવીએ છીએ. હું તમને ભાઈ અહીંની મેન વાત કરું ને કે ભાઈ થાક એટલો લાગ્યો ને. હા ભાઈ જો આવા હે ને માતાજીને ત્યાં જવું હોય તો થોડી ઘણી કષ્ટી પણ પડે, અને કષ્ટીથી હારવાનું નહીં, અને જિંદગીની અંદર સંઘર્ષ કરવાનો. અને આવા દાદા પણ કાંઈ ના કહેવાય ભાઈ, થોડો થોડો કષ્ટ તો પડે ભાઈ. અને બાકી આમ જો રોપવેનું કામ ચાલુ છે અહીંયા, જે આ ખાડા હે ભાઈ. હવે હે ને સીડી જેમ જેમ ઉપર જાય ને એમ ખતરનાક થતી જાય છે. હા જો હાવ એટલે હાવ કળાવ આવી. આ બધી સીડી છે ને કળાવ છે. જો બધા આરામ કરતા કરતા બધા જાય છે. અને ભાઈ માતાજીને જ્યાં દર્શન કરવા જવું હોય એટલે થોડીક માતાજી આપણી કસોટી પણ લે. તો આ કસોટીમાંથી આપણે પાર થઈ ગયા એટલે બે પાર. આ જોવો તમે, અને હાવ એટલે હાવ કરાવડ છે. હો આમ જો કેટલી કરાવડ છે. હા 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 ચડી ગયો ભાઈ, સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે હા ભાઈ ઓલા ભાઈ કંઈક બોલાવે. હા ભાઈ બોલો ચાલો. ભુવાજી ભુવાજી સાઉન્ડ માના કાનજીભાઈ ભુવાજી, મહેસાણા જિલ્લો, હા પોરબંદર તાલુકો, મહેસાણા જિલ્લો, ગામ રામોસણા, પગપાળા યાત્રા સંઘ રામોસણાથી ચોટીલા. ચામુંડા માતાજીના ભુવાજી
આપનું સ્વાગત કરે છે યાત્રા સંઘ પેદલ તમારી યાત્રા સફળ થાય. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. હા, subscribe. સબસ્ક્રાઇબ. બોલો ચામુંડા. હા માતાજી 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 હવે કંઈક ચમત્કાર કર. તારો ભગત થાકી ગયો ફૂલ. તારા ભગતને ફૂલ થાક ચડી. શ્વાસ પણ નથી લેવો. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા ઉપર, અને ઉપરનું તમને અહીંનું મંદિર બતાવું. તો જો અહીંનું આ મંદિર છે, આ રીતના આખે આખું મંદિર ભાઈ. અહીંયાથી તમારે ચૂંદડી કે કંઈ લેવું હોય ને તો તમને અહીંથી મળી જાય. પછી જાઓ અહીંયા સામે પ્રસાદી છે, જ્યાં અહીંયા પ્રસાદી મળી જાય. અને આ બાજુ આપણે દર્શન કરવા જવાનું છે માતાજીના. આ બાજુ દર્શન કરવા જઈએ છે માતાજીના. અને આ બાજુ તમને કાંઈક વિડીયો બતાવી દઉં, એક નંબર સિનેમેટિક શોટ. ઓ ભાઈ ખતરનાક વ્યૂ આવે સમજો ભાઈથી. અહીંયા લખ્યું છે મોટા અક્ષરથી માં. માતાજીનો ધૂણો અખંડ ચાલુ છે, અને ચૂંદડી ને એવું બધું હોય તમારે અહીં બાંધી દેવાનું. અને અહીંયા રહેશે શ્રીફળ ચડાવવાનું. તો આપણે શ્રીફળ જે લીધું છે અહીંયા ચડાવી દઈએ, અગરબત્તી અહીંયા કરી નાખીએ. તો આપણે થઈ ગયા દર્શન પણ, શ્રીફળ પણ ચડાવી દીધું. અને અહીંથી તમને એને આખો ચોટીલાનો નજારો બતાવું ભાઈ. જુઓ અહીંયા આમ તો બધા સિક્કા ચોટાડે ભાઈ. સિક્કા ચોટાડ્યા જો અહીંયા. તમારી આસ્થા હોય ને તો અહીંયા સિક્કો ચોટાડે જાવ ભાઈ. ચોટાડી દો, ચોટી જાય. તમારી ભાઈ કંઈ પણ મનોકામના હોય ને એ માની અને અહીંયા સિક્કો ચોટાડી દેવાનો, એટલે તમારી ગમે એવી મનોકામના હોય ને એ પૂરી થઈ જાય. જો સિક્કો ચોટી ગયો ભાઈ. આ પડશે નહીં, બાકી હાવ પ્લેન દિવાલ છે. જો હાવ પ્લેન આવી દિવાલમાં સિક્કો ચોટે છે, એટલો માતાજીનો ખાસ કહેવાય ભાઈ. એ બધા જો સિક્કા ચોટાડે છે. તો ભાઈ આપણે નીચે આવતા રહ્યા. આપણે મસ્ત રીતના દર્શન થઈ ગયા ત્યાં માતાજીના. અને અત્યારે આપણે આવતા રહ્યા છે નીચે. અને નીચેનો કાંઈક આ રીતના નજારો છે. બધા લોકો અહીંયા આરામ પણ કરે છે. અને એક માતાજીનું મંદિર જો સામે પણ છે. અને આ બાજુ બધી શોપો છે કે તમારે કંઈ પણ ખરીદી કરવી હોય તો કરી શકો. એ રીતના બધી શોપો છે આ રોડ ઉપર સેટ નીચે સુધી. જુઓ તો મિત્રો, આજનો વિડીયો અહીંથી આપણે સમાપ્ત કરીએ છીએ. આપણે આવી ગયા આપણી ગાડી જ્યાં પડી હતી ત્યાં પ્રોપર રીતના, મસ્ત રીતના. અને આજનો વિડીયો અહીંથી આપણે એન્ડિંગ કરીએ છીએ. સારું લાગ્યું અહીંયા કોમેન્ટ કરજો. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈ. તમારા ભાઈને ફૂલ સપોર્ટ બતાવો અને વિડીયો કરી નાખો વાયરલ.